અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ભગવાનના મોસાળ સરસપુરમાં મામેરાના દર્શન કરવામાં આવી રહ્યા છે। ભાવિક ભક્તો માટે મામેરું દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। રાતના 9 વાગ્યા સુધી ભક્તો મામેરાના દર્શન કરી શકશે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવને સોના ચાંદીના અલંકારો સમર્પિત કરવામાં આવ્યા છે। બહેન સુભદ્રાજીને પાર્વતી શણગાર કરાયો છે અર્પણ। ભગવાનને રજવાડી વસ્ત્રો સાથે છોંગાવાળી અણિયાળી પાઘડીની ભેટ આપવામાં આવી છે। ભાણેજોના લાખેણી મામેરા જોવા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે। આ મંદિરમાં હું અંદર જઈને આરતી કરીશ। અમે મતલબ કંઈ એક્સપ્લેન કરવા માટે છે જ નહીં। કાલના પ્રસંગ માટે બી અમે બહુ જ એક્સાઇટેડ છીએ અને અમે બહુ જ રેડી છીએ ભગવાનને વેલકમ કરવા માટે। આઈ થિંક આજે રાતે અમે કોઈ ઊંઘવાના નથી, બસ અમે ભજન કરીશું અને ભગવાનનું વેઇટ કરીશું। બસ એ જ કે અમે 5-7 વર્ષથી બહુ જ રાહ જોઈ રહ્યા હતા અને આ વખત અમને સૌભાગ્ય પ્રાપ્ત થઈ ગયું। જય જગન્નાથજી, સુભદ્રાજીના આશીર્વાદ અમને પ્રાપ્ત થઈ ગયા અને આ વખતે અમને મામેરું કરવાનો અવસર પ્રાપ્ત થયો। એ માટે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ, જાણે કે લગ્નનો માહોલ હોય એવું ઘરમાં તો વાતાવરણ છે અત્યારે।